હા. હા બોલ પ્રિયા, કેમ છે? બસ મજામાં. તું કેમ છો? બસ હું પણ મજામાં આવું. કેમ છે તબિયત પાણી બધું બરાબર ને? હા, બધું બરાબર છે. બધાના તબિયત પાણી સારા છે. શું કરે છે તારા હસબન્ડ, તારા સાસુ સસરા બધાની તબિયત બરાબર છે ને? હા, બધાની તબિયત બરાબર અને અત્યારે તો સાવ શાંતિ છે. કેમ તારે સાવ શાંતિ છે અત્યારે? શું કઈ છે? સાસુ સસરા ઘરમાં છે ને એ જાત્રા કરવા ગયા છે એટલે એ તો હવે આવશે નહીં. 15 દિવસ સુધી સાવ નિરાંત છે. સારું સારું. તો સાવ ફ્રી ને તું અત્યારે? અરે સાવ ફ્રી અને ઘરમાં એવી જલસા કરું છું ને. સારું. તો અમે છે ને અમે બંને વાળા છે ને અમે બહાર ફરવા જવાનો પ્લાન કરી છે. ક્યાં ફરવા જવાના? આબુ ને દીવ, આબુ ને એમની પર બધે ફરવા જવાનું નક્કી કરી છે અને કપલ ટૂરમાં છે ને જાય છે. તો તમે બે માણસ ફ્રી છો તો ચાલ ને તું પણ આપણે બધા સાથે પ્લાનિંગ કરીને આપણે બધા સાથે જાય. સારું, તો હું ચેતન સાથે વાત કરીને તમને પાછું સાંજે કહીશ. અમે પણ આવશું. તો સારું, તો આપણે બધા સાથે જઈએ ને તો મજા આવે કારણ કે કપલ ટૂર છે ને તો બહુ જ મજા આવશે. કઈ વાંધો નહીં, અમે પણ આવશું. ચલો હું આવીશ જ, પાક્કું ફાઇનલ આવીશ જ. તું છે ને બધી તૈયારી કરવા માંડજે ને હું પણ અમે બધા પણ તૈયારી કરી લઈ છીએ. તો આપણે છે ને હું તમારું બુકિંગ કરાવી દઉં છું અમારી સાથે જ ને આપણે બધા સાથે જ આવીશું. હા હા, કઈ વાંધો નહીં. ચલો પછી ફોન કરું. હા હા, ભલે, વાંધો નહીં. બાય બાય. સારું, પ્રિયાએ મને આજે જ કહી દીધું. આમ બી મમ્મી પપ્પા નથી, જાત્રામાં ગયા છે. તો હું ચેતનને પૂછી લઉં તો એ બાને મારે જવાનો મોકો મળે, નહીં તો ક્યારેય ફરવા જ નહીં જવાય. ચાલ હું ચેતનને ફોન કરી લઉં. હેલો. હા બોલ. શું કરો છો? કઈ નહીં, ઓફિસે બેઠો છું. અચ્છા, તો એક કામ હતું. શું બોલ? ફ્રી છો ને? હા, ફ્રી અને કામમાં બંને ભેગું છે. બોલ ને શું હતું? હા, તો ઓલી મારી ફ્રેન્ડ છે ને પ્રિયા, એ ને એના હસબન્ડ બે કપલ ટૂરમાં જાય છે. તો આપણે પણ જવું છે. કપલ ટૂરમાં જાય છે? હા, ક્યાંની ટૂર છે? રાજસ્થાનની ને એ સાઈડની છે. તારી ઈચ્છા શું છે? જવાની ઈચ્છા છે તારી? હા, મારી તો ઈચ્છા છે. કઈ વાંધો નહીં, તમે જઈ આવી તો ઓફિસમાં હું છુટ્ટી લઈ લઉં. ટિકિટ નું કઈ રીતના કરવાનું છે? હા, તો એને મને કીધું કે તું મને જવાબ આપી દે એટલે હું બંનેની ટિકિટ કન્ફર્મ કરી દઉં. વાંધો નહીં, તું છે ને પીઆરે વાતચીત કરી લે. ઓફિસમાં છુટ્ટી લઈ લઉં છું. કેટલા દિવસની ટૂર છે? 10 દિવસની ટૂર છે. હા બરાબર છે. આમ પણ મમ્મી પપ્પા 10-15 દિવસ પછી જવાના છે ને? હા હા. તો પાછા આપણે આવી જશું, વાંધો નહીં આવે. હા હા પાડે, વાંધો નહીં. એ હા હા હા, ચલો રાખો. કેમ છો ભાભી? તમે અત્યારે કઈ ફોન કર્યો નહીં તમે અને આવી ગયા? મામી અમે વેકેશન કરવા આવ્યા. બહુ સારું, લ્યો આવી જાઓ. મામી તરસ લાગી છે, પાણી આપો ને. હું કઈ નવરી નથી, ઊભા થઈને પી લેવાય. તમારું જ ઘર છે ને. ના ના ભાભી, એમને ખ્યાલ ન હોય, નાની છોકરી છે, હું આપું છું. હા તો આપી દો. હો ભાભી તમને આપું? ના ના, મારા હાથ પગ છે, મને તરસ લાગશે ને તો હું પી લઈશ. ભાભી ભાઈ ક્યાં છે? ઓફિસે ગયા છે. મમ્મી પપ્પા પણ દેખાતા નથી. કે તમને નથી ખબર? કીધું નથી મમ્મીએ તમને? શું ભાભી? મમ્મી પપ્પા ગયા છે જાત્રાએ. આમ તો ભાઈ મમ્મી દીકરી આખો દિવસ ફોનમાં જ વાતો કરતી હોય, ખબર નહીં 1-1 કલાક થી ફોન ચાલુ હોય. તો તમને એટલું નથી કીધું અને તમે પૂછ્યું નથી મમ્મીને? હા 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 ભાભી, મમ્મી વાત તો કરતા હતા કે જાત્રાએ જવાના છે, પણ ક્યારે જવાના છે મને ખબર નહોતી ભાભી. સારું લ્યો. અને તમે શું આવી ગયા અહીંયા કીધા વગરના, ફોન કર્યા વગરના?
ભાભી આ યશવીના પપ્પા ટૂરમાં ગયા છે તો યશવી જીદ પકડીને બેઠી કે આપણે મામાના ઘરે જઈએ વેકેશન કરવા માટે, તો અમે લોકો અહીંયા આવી ગયા. તો અમારે તો ક્યાંય જવાનું જ નહીં ને, તમે અહીંયા આવી ગયા એટલે. યશવી બેટા તું રૂમમાં રમજા હો. હવે અમારે તો પ્લાનની પથારી ફરી ગઈ ને. શું થયું ભાભી? અમારે પણ ટૂરમાં જવાનું હતું, પણ હવે તમે આવી ગયા છો એટલે નહીં જવાય. અને તમારા ભાઈ હવે હા પણ નહીં પાડે. નહીં ભાભી, હું ભાઈને કહીશ, ભાઈ મારી વાત માનશે. તમે લોકો જતા હો ટૂરમાં. મારા ભાઈનું ઘર છે, મારું જ ઘર છે ને, હું અહીંયા ધ્યાન રાખીશ. ના ના, મારા ઘરનું ધ્યાન હું રાખીશ. તમે આવ્યા છો ને એટલે હવે મારે ક્યાંય નથી જાવું. સારું, તો જમીને આવ્યા છો? ના ભાભી. તો સારું, તો જમવાનું બનાવો. મેં કંઈ બનાવ્યું નથી, હું તો ઓનલાઈન મંગાવી લઉં છું. એકલી હોય ને એટલે તમે બનાવો. હા ભાભી, હું બનાવી દઉં છું. હા, હું રૂમમાં આરામ કરું છું. બની જાય ને ત્યારે મને કહેજો. શું ખાશો ભાભી તમે? તમને જે ઠીક લાગે ને એ બનાવો. હા ભાભી. જોયું તો ખરા નણંદબા શું કરે છે રસોડામાં? ભાભી જમવાનું બની ગયું છે હો. આવડી મોટી રોટલી હોય? કેવડી મોટી રોટલી છે, બહુ જાડી રોટલી છે પાછી એમાંય. શાક બી ખારું છે. વધારે મીઠું પડી ગયું કે શું? પણ સારું તો બન્યું છે. તો પેલા શાક તો ટેસ્ટ કર. ના, શાક તો બરાબર જ છે. તને એવું લાગે છે તારા મમ્મીએ બનાવ્યું છે ને એટલે? તમને બધાને ઘરે આવું જ ખાવાની ટેવ હોય એટલે તમને બધું સારું જ લાગે. આ લાપસીમાંય ઘી ઓછું છે. આવું થોડી ને જમવાનું હોય. મારે જમવું જ નથી. હું ચેતન આવશે ત્યારે જ જમીશ. ભાભી આવી રીતે અન્નનો અનાદર ના કરો. ના ના, તમે બે મમ્મી દીકરી જમી લ્યો, હું પછી જમી લઈશ. ચેતન આવશે ને ત્યારે. ભાભી તમે કહેતા હો તો હું તમને બીજું બનાવી આપું. તમને ભાભી તમને ભાવે એવું બનાવી આપું. ના ના, તમે બંને જમી લ્યો ને, હું પછી જમી લઈશ.
ખબર નહીં કેવું જમવાનું બનાવ્યું. ઘરે આવું જ જમતા હશે, કંઈ આવડતું જ નથી. કેમ બધા ખાતા હશે? લાવ હું ચેતનને પૂછી લઉં ક્યારે આવવાના છે. હેલો, હા શું કરો છો? ઓફિસે બેઠો છું. દીદી આવ્યા છે ઘરે, તમે આવો છો કે નહીં? લે દીદી ક્યારે આવ્યા દીદી? આવ્યા છે હમણાં, અને જમવાનું બનાવ્યું તો મને કંઈ ભાવ્યું નહીં. તો તમે આવો પછી આપણે બહાર જમવા જઈએ. મેં જમ્યું નથી કંઈ. તો મારે ત્યાં ઓફિસનું કામ છે, આમ પણ બપોરે જમવા આવતો નથી. તો કામ કરતું ઓનલાઈન મંગાવી લે, મને તો વાર લાગશે. હા વાંધો નહીં. મમ્મી શું કરો છો? ગેમ રમો? ચાલો આપણે બે હારે રમો. ના, તું જા બહાર, મારે નથી રમવું તારી સાથે. પણ મમ્મી ઓલા નાનીના રૂમમાં ગરમી થાય છે અને અહીંયા ઠંડુ ઠંડુ લાગે એટલે અહીંયા રમું. મેં કીધું ને તને કે તું જા, તારે મારા રૂમમાં નથી આવવાનું, ત્યાં નાનીના રૂમમાં રમ. યશવી, બેટા અહીંયા આવો. શું થયું બેટા? મમ્મી કાં તમને ને મને બેને ખીજાયા જ કરે છે. ના ના બેટા, એવું નથી. મામીને મજા નથી ને એટલે મામી બોલે છે. હું તો મને અહીં કામમાં મદદ કરો. ચાલ હા, એટલે આ બારે મૂકી આવ. વાસણ ધોવાના છે આપણે. હો, ચોક વડે નહીં એમ લઈ જાજે ધીમે ધીમે. હા, હું આવું છું હમણાં. ભાભી, હા બોલો ને. 4 વાગી ગયા છે, તમે જમી લ્યો ને. ના, મારે કાંઈ નથી જમવું, તમે તમારું કામ કરો. ભાઈ હજી નથી આવ્યા. હા તો એ મોડા આવશે. ભાભી બધું કામ થઈ ગયું છે, કચરા પોતા થઈ ગયા છે, વાસણ થઈ ગયા છે. સારું, તો એક કામ કરશો? હા ભાભી બોલો ને. મારી તબિયત બરાબર નથી, કપડાં બાકી છે, તો કપડાં સંકેલી દો ને. હા ભાભી.
આવી ગયા તમે? હા આવી ગયો. સારું, પાણી આપું તમને. ક્યાં બેન ને યશવી ને આવ્યા છે? એરિયા મમ્મીના રૂમમાં. કેમ ત્યાં શું કરે છે? ખબર નહીં, યશવીને રમાડતા હશે દીદી. પૂનમ, યશવી હા ભાઈ, આવો ને, બેસ ને. આવી ગયા ભાઈ તમે? આવી ગયો. કેમ છો? બસ મજા, બેસ બેસ. આવ્યો બેટા યશવી. શું છે બેન, મજામાં? હા ભાઈ મજામાં હો. તારા સાસુ સસરા બસ બધા મજામાં ભાઈ. બનાવી શું કરે છે? મને એવી મજામાં. એ ટૂર પર જવાના હતા તો એ નીકળી ગયા. ટૂર પર ગયા છે? હા ભાઈ. બરોબર. પછી હું યશવીને વેકેશન હતું તો એમને લઈને અહીંયા આવી ગઈ. કાંઈ વાંધો ને, સારું જ કહેવાય, તારું જ ઘર છે. ના ભાઈ, અહીંયા આવીને પછી ભાભી કહેતા હતા કે અમારે પ્લાન છે ટૂર પર જવાનો. એટલે મેં ભાભીને સમજાવ્યા કે તમે લોકો જતા આવો, હું ને યશવી અહીંયા ઘરે છીએ, અમે સંભાળી લેશું ઘર. જો બેન, ક્યાં અમારે જવું નથી, જરૂર નથી. એક તો સવારે કોઈ આરતી મને ફોન આવ્યો હતો કે એને કોઈ ફ્રેન્ડે કીધું ટૂરમાં જવાનું છે. અમારે નક્કી નથી થયું કે જવાનું છે. તો અહીંયા આવી છો ને, તો હવે આપણે લોકો અહીંયા જ એન્જોય કરીને અહીંયા વેકેશન કરશું આપણે 4 હું ને આરતી તો પછી ગમે ત્યારે જઈ આવશું ને. આરતી, બેટા તું નાની રૂમમાં જઈને રમો બેન. પૂનમ, મોટું કેમ ઉતરેલું બેન તારો લાગે? ના ભાઈ કંઈ નહીં, કંઈક તો વાત છે બેન. કંઈ નથી થયું ભાઈ. આમ નર્વસ લાગે, ઘરમાં કઈ તકલીફ છે ત્યારે? ના ના ભાઈ બોલી જરાય કઈ કીધું? નહીં નહીં ભાઈ. તો તારા સાસુ સસરાને કઈ પ્રોબ્લેમ છે? ના ભાઈ કંઈ નથી. તો કેમ મોટું ઉતરેલું લાગે છે? ભાઈ હું હમણાં ટ્રાવેલિંગ કરીને આવીને સવારથી એટલે તમને એવું લાગે છે. પણ કંઈક તો છે, મને તું કહેતી નથી બેન. ના ભાઈ ખરેખર કંઈ નથી. એવું કંઈ પણ હશે તો હું તમને શ્યોર કહી દઈશ. સારું, તું કામ કર, હું ઘરમાં એસી પાસે આરામ કરું છું ને એને રમાડું છું. હા ભાઈ. શું કરે બેટા? કાંઈ નહીં, આ વાતથી. એવું છે? તારો અભ્યાસ બરોબર હાલે છે બેટા? વેકેશન ક્યારે પડ્યું દીકરા? હમણાં 2-3 દી પહેલા થશે તારા દાદા અને બધા મજામાં છે ને? બેટા મમ્મીને કઈ થયું છે? સવારના એ માથે જોતો હતો ને, મોટું કંઈક પડેલું લાગતું હતું. તમારા ઘરમાં કંઈક ઝઘડો થયો છે? ના, ઘરમાં કાંઈ ઝઘડો નહીં. પપ્પા તો બરોબર છે ને? પપ્પાએ બરોબર. મમ્મી પપ્પા ઝઘડો કરે છે? ના, તો શું થયું દીકરા મમ્મીને? અમે આજે ઘરે આવ્યા ને એટલે મમ્મીને આમ થયું ને? કાંધો મમ્મી ભેગી રહે છે, શાંતિથી આરામ તમે ઉપર કરજો, બરોબર? હું થોડું કામ છે મારું પતાવી લઉં છું. હો, આ વાત કોઈને કહેતી નહીં. હો, સાંજના તને ચોકલેટ તારા માટે લઈશ. હો, શું છે આરતી બધું? આ શું છે? શું? કંઈ નથી, ઘરમાં સવારથી અત્યારથી શું હાલે છે બધું? કંઈ નથી ચાલતું. કેમ તારું મોટું બગડી ગયેલું દેખાય? મારું બરાબર જ છે, મને કંઈ નથી થયું. સવારથી અત્યાર સુધીમાં ઘરમાં કંઈક થયું છે 100%. અરે હું કહું છું ને તમને, કંઈ નથી થયું. કેમ તમે એટલો બધો ગુસ્સો કરો છો? તું મને પ્રેમથી કહીશ કે મારે બળજબરીથી તને મારકૂટ કરીને તારા કઢાવ પર તારા પાસે? અરે કાંઈ નથી થયું, હું તમને કેટલી વાર કહું. આરતી,
મારી બેન છે ને એનું મોઢું જોઈને મને ખબર પડી જાય કંઈક તો છે. અમે નાનપણથી મોટા થયા છે બે હારે, એટલે મોઢું જોઈને મને ખબર પડી કંઈક તો કંઈક થયું છે. એને મને કંઈ કીધું નથી, પણ વેસી પાસે રૂમમાં ગયું ને જ્યારે એને ભોળી બધી વાત મેં કઢાવી. હવે શું થયું એ બધી તને ખબર પડી ગઈ છે. આવું કરવાની કંઈ જરૂર હતી? હે શું છે મામા મામી તમે ક્યાં જોરથી બોલો છો? તારે શું કામ છે અહીંયા? જા ત્યાં નાનીના રૂમમાં બેસ, ત્યાં જઈને રમ. બેટા મમ્મી ક્યાં? મમ્મી અગાસી ઉપર અમે અગાસી ઉપર બેઠા હતા ને તો મને તરસ લાગી ને તો હું હેઠે પાણી પીવા આવી ને તો હું જોયું ને તો તમે જોરથી બોલતા હતા એટલે હું અંદર આવી. કામ છે તો મમ્મી પાસે જઈને રમ. હું હમણાં થોડી કામ આવું બેટા. અમે ખાલી વાતો કરી ઝઘડતા નથી હો. આ તે બધું બહુ ખોટું થાય છે. એક બેન અહીં સાસરેથી એક ભાણકીને લઈને અહીંયા આટો દેવા માટે આવી છે, વેકેશન માટે આવી છે, તો તને બધી પ્રોબ્લેમ થાય છે. ને મારા જીજાજી ટૂર પર ગયા છે એટલા માટે ભાણકીને જીદ હતી એટલે બેને લઈને આવી છે. ને આપણે તો ગમે તે ફરવા જઈ શકીએ ને. હમણાં જવું કોઈ જરૂરી છે ને? તારી બેનપણી તને વાત કરી ના આપણે નક્કી થઈ ગયું છે કે કાલને કાલ નીકળવાનું છે. એ 5 દી પછી નીકળવાનું થાય, 10 દી પછી નીકળવાનું થાય, ગમે તે નીકળવાનું થાય. બેન ઉપરને પાણી પોતું આવું કરી યોગ્ય છે? તારા મમ્મી પપ્પાને ઘરે ગયો હતું, તારી ભાભી તારા પર આવું કરે શું થાય? તને ખબર છે આપણે લગ્નને 4 વર્ષ થયા છે. 4 વર્ષની અંદર આપણે ઘરે પાડું બંધાણું નથી. તારા આવા લક્ષણ લીધે બધું થાય છે આવું. તો કોકનું સુખ જોઈ શકતી નથી, નાના બાળકનું સુખ જોઈ શકતી નથી, એટલા માટે જ બધું થાય છે આવું. તો ન્યાય ભગવાન કરે છે, ભગવાન. બાકી આમ ના હોય. શાંતિથી સંપીને રહે, જે પોતાના છે ને પોતાના માનીને બેસ, એમાં જ આપણી ભલાઈ છે. આવું કરવાથી કંઈ ફાયદો નહીં થાય. હું છે ને બહાર જાઉં છું મારા કામથી, સાંજના આવું છું મોડેકથી. બે શાંતિથી એકલી. ને સાંજના આવું ને તો મારી બેનનું મોઢું મને હસતું જોઈ. તને એટલું સમજાય છે ને? મારી બેનનું મોઢું મને હસતું જોઈ. તારે શું કરવું શું નહીં તને ખબર. દીદી મને માફ કરી દેજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પણ શું થયું ભાભી? તમે અહીંયા નીચે કેમ બેઠા છો? અહીંયા આવો ભાભી, અહીંયા આવો. મેં એક નિયાણી સાથે બહુ ગેરવર્તન કર્યું છે. મારે આવું ન કરવું જોઈએ. બસ ભાભી તમે રડો નહીં. તમારા ભાઈ પણ મને બહુ ખીજાણા છે. હું તમારા અને યશવી પર બહુ ગુસ્સે થઈ છું આજ. પ્લીઝ મને માફ કરી દેજો. નહીં ભાભી તમે એવું નહીં બોલો. મને એવું જરાય નથી ગમતું તમે આ માફી માંગો છો. નહીં પણ મેં તમારા ઉપર બહુ અત્યાચાર કર્યો છે. ભાભી એવું તો ચાલ્યા કરે. પ્લીઝ મને માફ કરી દેજો. નહીં ભાભી તમે એવી રીતે નહીં બોલો ભાભી. હું ગલત છું. બસ ભાભી તમે રડો નહીં.